નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા હેઠળ આવેલ તેતરકુંડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક નીતિનભાઈ રાઠવાએ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી જે.કે. પરમાર સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા છે। આ મામલે નીતિનભાઈ રાઠવાએ જણાવ્યું કે શિક્ષણાધિકારી પુનઃ સ્થાપન માટે તેને નાણાં માંગ્યા હતા, જે કાયદા વિરુદ્ધ અને અસ્વીકાર્ય છે। જો કે જિલ્લા શિક્ષણાધિકારી જે.કે. પરમારે પોતાનું વળતરના જવાબમાં આ તમામ આક્ષેપોને વાહિયાત અને પાયાવિહોણા ગણાવ્યા છે। મામલો તાત્કાલિક પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓની તપાસ હેઠળ છે અને પ્રાથમિક શૈક્ષણિક વ્યવસ્થા પર ગંભીર અસર ઊભી થવાની શક્યતા છે। છોટાઉદેપુરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। મારી એ સમસ્યા છે કે હું દેવાંટ પીએમ શ્રી સ્કૂલમાં નોકરી કરતો હતો, ત્યારે સામાજિક કારણોસર મને તાત્કાલિક સસ્પેન્ડ કરીને 22/4/2025ના રોજ હુકમ કરવામાં આવ્યો અને પ્રેશરાઇઝ કરીને 25/4/2025ના રોજ છૂટા કરવામાં આવ્યા અને 26/4/2025ના રોજ હું તેતરકુંડી વર્ગ પ્રાથમિક શાળામાં હાજર થઈ ગયો। પછી ત્યારબાદ 3 મહિનાનો સમય પૂરો થયો, એટલે 24/7/2025ના રોજ 90 દિવસ પૂર્ણ થાય, એટલે હું એ 25/4/2025ના રોજ મારી પુનઃસ્થાપન કરવા માટેની અરજી કરી દીધેલી અને ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગનો ઠરાવ મુજબ એવું છે કે 24/10/2024નો ઠરાવ છે। એમાં એવું છે કે 90 દિવસ સુધી સસ્પેન્શન રખાય અને એમને સમીક્ષા કરવાની હોય કે સમય મર્યાદા વધારવાની હોય તો એમને 90 દિવસમાં પૂર્ણ કરવાની હોય, પણ 90 દિવસમાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। પછી અમને 30/7/2025ના રોજનો લેટર હતો, જે છોટાઉદેપુર ટીપીઓ દ્વારા અમને 7/8/2025ના રોજ મળ્યો, જેની અંદર હતું લખેલું અને એમાં 15 દિવસમાં અમારે જવાબ આપવાના હતા। એટલે અમે એ રીતના જવાબ આપી દીધા। એ લગભગ 18/8/2025ના રોજ જવાબ આપી દીધા અને ત્યારબાદ આ ચીફની સાહેબને પૂછતા અરુણ નીનામા સાહેબને કે અમારે કંઈક જવાબ આપવાના આવશે બીજા, તો કે ના, એમ ડીપીઓ સાહેબ જોડે તમારી મિટિંગ ગોઠવી દઈશું, આ બને તારા આજે જ ગોઠવી દઈએ મિટિંગ એમ, પણ એમને કંઈ કીધું નહીં। અને ત્યારબાદ સંગઠનના મિત્રો દ્વારા બધું કહેવામાં આવ્યું કે હજુ કેટલી વાર લાગશે એમ, તો કહે છે બસ 1-2 દિવસમાં થઈ જશે, 1-2 દિવસમાં થઈ જશે એમ કરીને માનસિક ત્રાસ ને હેરાનગતિ એટલી બધી કરવામાં આવે છે। 1.5 મહિનાનો સમય થઈ ગયો, પણ અમુક સંગઠનના મિત્રો ને અમુક આ ડીપીઓ દ્વારા ને એ રીતે બહુ હેરાનગતિ કરવામાં આવે છે। બીજા ઘણા બધા અન્ય પ્રશ્નો છે કે જે હું અત્યારે સમય મર્યાદાના અભાવે હું કહી શકતો નથી, જ્યારે આવશે ત્યારે કહીશ, પણ પૈસાની માંગણી કરવામાં આવે છે। હવે પૈસા માંગે તો 1,00,000-2 લાખ રૂપિયા માંગે તો 2 લાખ રૂપિયા જ્યારે અમને સસ્પેન્ડ કરવામાં આવે તો કંઈ પૂછીને કે અમને રૂપિયા લઈને કંઈ સસ્પેન્ડ કરવામાં નહીં આવ્યા, તો હવે જ્યારે સામાન્ય વહીવટ વિભાગનો જે ઠરાવ છે એના આધારે એમને પુનઃસ્થાપન કરવાનું રહે છે, તો એમને કરવું જોઈએ ને પુનઃસ્થાપન, પણ પૈસાની માંગણી કરવામાં આવે છે અને આ રીતે હેરાનગતિ કરવામાં આવે છે। અને પછી હું એ કંટાળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી દીધી છે ગઈકાલે 11/9/2025ના રોજ કે આ રીતે માનસિક રીતે હેરાનગતિ કરવામાં આવે છે, શારીરિક ત્રાસ આપવામાં આવે છે। આ રીતના પ્રાથમિક શાળામાં ફરજ પર મુકાયેલ નીતિનકુમાર પારસિંગભાઈ રાઠવા દ્વારા જે આક્ષેપો થઈ રહ્યા છે તે બિલકુલ વાહિયાત છે, ખોટા છે। તેઓ સામે તેમની પત્ની રાઠવા દીપમાલાબેન નીતિનભાઈએ અત્રે અને મહિલા પોલીસ સ્ટેશન છોટાઉદેપુર ખાતે એફઆઈઆર નોંધાયેલી છે તેમની સામે। તેઓ દ્વારા અન્ય મહિલા સાથે અનૈતિક સંબંધોથી જોડાયેલા હોવાનું એમની પત્નીએ જણાવેલ છે। તેથી અમે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બોડેલી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી છોટાઉદેપુરને સંયુક્ત તપાસ સોંપી તેમનો તપાસ અહેવાલ અમે મંગાવેલ
અને એમાં પણ તેમની આ અનૈતિક કૃત્ય કરેલાનું માલુમ પડેલ છે. તેથી અમે પોલીસ ઇન્સ્પેક્ટર મહિલા પોલીસ સ્ટેશન છોટાઉદેપુર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બોડેલીને સંયુક્ત તપાસ અહેવાલના આધારે તેમને ફરજ મોકૂફી પર તેતરકુંડી પ્રાથમિક શાળા તાલુકો નસવાડી ખાતે મૂકવામાં આવેલ છે અને તેઓ સામે ખાતાકીય તપાસ પણ સોંપી દીધેલ છે. ખાતાકીય તપાસનો હજુ અહેવાલ બાકી છે. એ આવેથી તેમની સામે પુનઃસ્થાપનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ તેઓ પુનઃ 3 માસ માટે ફરજ મોકૂફી પર એમને મૂકવામાં આવેલ છે. ભરૂચથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.